જોયું એટલે પછી વધારે લેટ થઈ ગઈ ને આમ ઢીલી હતી ને થોડુંક મૂડ તમારું પડી ગયું બધું સરખી થાય કે નહોતું એવું થયું પણ આપણે એક નંબર કેરી મસ્ત મજાની આવી ગઈ છે આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો તોય પાકી જાય હારા મારી પાકી જાય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને ફ્રેશ થઈ ગઈ છે આજે નાસ્તાનો કોઈને ઈરાદો છે જ નહીં પપ્પા વહી ગયા ઉપર ચા બા પીન અને મમ્મીને કઈ ઈચ્છા નથી મને પણ ઈચ્છા નથી તો કે ભાખરી તમને ભાવતી એટલે ભાવતી જ નથી ગાંઠિયા થોડા છે એવું જ થઈ ગયું એમને કીધું મને પેલા તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને આજ તો રવિવાર છે એટલે મોટું હોય આપણે હા હમણાં જો કે આપણે નકર હમણાં મોટું હોય છે ટિફિન નથી એટલે થોડી નિરાત હોય છે નિરાશ છે હમણાં ધંધામાં કાઢી છે એટલે કાઢી હાલ નિરાશ હોય ત્યાં ત્યાં જીવે તો બસ ઘરમાં ત્યાં જીવે ઉઠવામાં ભાગ દોડવાનું બધી રીતે એ તો બધે એમ હોય ને હા મંદી હોય તો બધી મંદી આવે હા એ તો આવે છે ને હા એ તો સવાલ જ નથી ને અત્યારમાં નાસ્તો કઈ બનાવ્યો જ નથી મમ્મી કે દરાટું બનાવું મેં નહીં મારી ઈચ્છા જ નથી કઈ ખાવાની ભાખરી તો હચોડી નથી ભાવતી હમણાં તેવું થઈ ગયું છે થોડાક દૂધ ને ગાંઠિયા કે નકરા ગાંઠિયા થોડા ચપટી ખાઈ લઉં કેળા છે ને મારા કેળા ખાઈ લે અત્યારમાં ખાઈ લેવાય અત્યારે 2 કેળા દાબી જાવ એટલે હાલી જાય બીજું કેળાનું દૂધ ખાઈ લેવાનું બાજુ વાળાનું વાત હાલે છે કેરી રસ પીધું તો માથું ભારે ભારે થઈ ગયું કોઈને અત્યારમાં હદે નહીં અને કેરી રસ ને બધું ખાવાનું બહુ જોર એમ ઘડીઓ તો બહુ હોય બરાબર છે હા હદે કાઈ નહીં એમનો પાછો અત્યારમાં પ્રશ્ન કેવો થાય તમારે એકને ખાવી છે કરવી છે નથી જ કરવી આપણે એ લેખ ને ખાઈ એટલે જ કહેવાય બે ત્રણ હાથે ખાલી તમારે બેને ખાવી પાકવી પછી એમ કે નથી ખાવી ના અમારે એક દી પોરો ને રવિવાર છે ને તમારે રોજ પોરો પપ્પા સવારે એક દી ખાલી પોરો હોય સાચી વાત ને હા હમણાં બપોરે સાંજે બનાવવું જ પડશે આપણે નિરાશ છે એમ થાય એટલે કદાચ જમવામાં પોરો રાખો જ તમારે અમને કઈ ખબર નથી અમારે આમાંથી યાદ કરાવવું પડે અને રિયલી પપ્પાએ કીધું એવું જ પપ્પા હોય અમારે એક ની કરવાની હોય ને એટલે હા અમને એમ થાય કે હા વ્યક્તિ કદાચ ના પાડી દે ને તમે ખાલી ગણતરી કરાય સમજાણું એકની જ કરવાની છે એમ કે તમારે કરવાની છે એમ તમારે ખાવી છે તો તમને કરી દે એમ એટલે પપ્પા જો કે સમજી ગયા પપ્પા સમજીને ના પાડી દીધી આજે રજા કે જવાનું છે મમ્મીને ને એવું હોય ને બધું ચટપટ કરી લઈએ એમ એટલે હાલે હા અને તમારે ભાખરી ખાઈ હોય અને ભાખરી ન બનાવવાની ખા મમ્મી એટલે તમને પૂછ્યું કે ખાવું છે ભાખરી કરી દે તમને કઈ આવડતું નથી આજે પપ્પા રજા કે જવાનું શું છે હા રે જાવું છે હમણાં થોડું કામ છે પછી કેરી દે અમેથી આવી છે હા આકાશે કાલ નાખી હતી હા પેટીઓ વિચારમાં આવી ગઈ છે અંદર પડી છે હા બસ મત લઈ આવો અને બાના હું સમાચાર કઈ બાના કાંઈ સમાચાર નહીં બાના સમાચાર પૂછવાનું ન હોય કેળવા જવાનું હોય ને તે ફોન સીધો ફોન આવી જાય કા પપ્પા હા તૈયારી હા સાચી વાત છે કે લઈ જાવ એમ કઈ તો તમે તમારું કામ બધું પતાવી આવો હા અને અમે ઘર કામ શરૂ કરી દઈએ પેલા થોડું કઈક ચટપટો કરી લઈએ નહીં મમ્મી પછી પછી કઈક કામ હા એમ તો કામ દસ તો પછી શું છે એમ કેમ કોઈ પેલા નાના તાર હોય આપણે કોઈને વાત શું કરી પણ એવું હોય મમ્મી ક્યારેક ક્યારેક હાથે કરે ને તો બહુ ટેસ્ટ આવે છે સમજાણું હા મીઠી થાય પપ્પા અમરેલી હાથે જ બનાવી નાખી જરીક 2 મિનિટ મોટું થાય ને હાથે કરી નાખે છે અમારે તાર પપ્પા મોડું થયું કરતા કપડા પહેરવા આવશે ને હા તે બની જાય આપણે તો પેલા બનાવી નાખી જો હું બધા પેલા બનાવી પી એમાં હું હોય આપણે નો હાજરમાં તો નકરા દૂધની ચા કરતા હોય કઈ નહીં ચલો અત્યારે મજાક મસ્ત મજા થઈ ગયું છે હવે આપણે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ અત્યારે અહીં કચરો નીકળે છે ને ઉપર પંખો બંધ છે કારણ કે લાઇટ એટલે બંધ છે જોઈ લો તમે અત્યારમાં ખબર નહીં લાઇટ વાળા હું વાંધો આવતો છે ને કાઢી નાખે અને અત્યારે મમ્મી ને પપ્પા હોય ગયા ઉપર છે પપ્પા અત્યારમાં કે બેઠો હક ન થાય કે 2 મિનિટ નવરા ન ભાળો છે આદમી ને કે તો ઉપર શું કામ છે કરવાનું તાર જોવા આવે જાય નહીં મારું પણ જાવ ત્રીજા મળે કે કાળીઓ કર્યો છે હા હા એમાં રબર નો પાઇપ ચડાવતો એ મોટો થયો તે ટૂંકો કરી છે કાપી લગાવવાનો હા એ કામ સોલા પર ધોવે તો પાતી નહીં હા હા કેટલાય રવિવાર વૈયા ગયા હા આ રવિવાર કરશું ને આ રવિવાર કરશું છે એટલે મમ્મી કે બહાર પપ્પા બેઠા હતા ને પપ્પાને બોલાય તો પપ્પા કે શું છે કે આ કામ છે એ તો નવરો ન મને 2 હાથી મેમીને ભાળવા જોઈએ નવરા એ કે
પણ બાઈનું કામ જ એવું અમુક આદમી પાસે કરાવવું પડે એટલે આપણે એટલે આપણે એને જ કેવું પડે હા કારણ કે દર રવિવારે યાદ કરાય ગમે એક રવિવાર મૂડ હોય કામ થાય એટલે દર રવિવાર આપણે યાદ કરાવવું પડે એને બાકી છે બાકી છે ખુરશી લઈને જાઓ હા જાઓ કોથળા કઢી લઉં કેરીના હા કેરી આવે છે એટલે હા સાંજે પાછું એમ કીધું સવારમાં ન કેવાય એવું થાય એટલે જે ઉપર કામ પતાવો તે હું નીચે કચરા બધા કરી નાખું રેડી આ તો વાસણ તો 2 ડીશ છે કાલે જાજા નહીં એટલા વાસણ છે પણ આ બાટલા ને ઉગનાડે ઈ તો કશું આવી તો કરી નાખે એમ કે ઉતાવળ લાઈટ વહી ગઈ ને તમને બધું થવા મળે તેવું થાય લાઈટ વહી જાય પછી ડાયરેક્ટ પાણી જ ન આવતું ટાકા પાણી આપણે હાચવીને વાપરવું પડે નક્કી થોડું લાઈટ ક્યારે આવે પછી થોડીક વાર ખમી જાવ ને પાણી આવી જાય ત્યાં ઉપરનું કામ પતાય પતી જાય હા એટલે જ ને કુકરે મૂક્યું જાઉં મેં મમ્મી કે દાળ જ્યારે મૂકી દઉં કે ઉપાધિ નહીં કે મેં પેલા મૂકી જ દઉં કઈ નક્કી નહીં હા તો હોય જ કે હાચી આનો ભરોસો જ નહીં લાઈટ નો કાંઈ ચલો તમે લોડ કરી નાખો ને ત્યાં તમારે કચરું નથી કાઢીને આવું છું એટલે સીધું અહીંયા બરોબર નીકળી જાય કચરો આપણે તો વાગ્યા છે અત્યારે 10:30 ને 5 મિનિટ થઈ છે અને મા દીકરી કિચનમાં તો મારે જો કે મારા કિચનમાં ક્યારનું આવું હતું કે હમણાં જ પણ પોસિબલ જ નહોતું પહેલા આકાશનો ફોન આવ્યો તો અમુક એ કામ હતું ઘડી પાછું અમરેશ મમ્મીનો ફોન આવ્યો થોડીક વાર એ વહેલી થોડાક વિડીયોનું કામ હતું કામના 10:30 થઈ ગયા મારે મમ્મી કે મને ખબર હતી વિડીયોનું કામ હતું તો નવરા થાવ જ નહીં કે તો મમ્મી જો ભાત મૂકી દીધા બાફવા અને બટેકા દાળમાં બાફવા મૂકત ગા તો એટલે મેં બફાઈ જાય દાળે તો બોલી થઈ ગઈ છે હા મમ્મી કે લાઈટ છે ને કે હું બ્લેન્ડર ભાકી નાખું દાળમાં કે હવાની જેમ થાય કે હવે મારે જો શાક કરવાનું છે દાળ કરવાની છે ને લાપસી કરવાની છે રેડી ને અને ભગવાન ધરાવવાની છે 12 વાગ્યા પહેલા એટલે તો ઈ કરવી ઈ હમણાં કરવા જ મળો નોકરી ત્યારે કરવી 12 વાગ્યા પહેલા ધરાવી પડે નવ 2 ગેસ ખાલી છે એક ગેસ હમણાં શાક વગર ના ગેસ દાળ મૂકી દઉં ઉકળવા હા તમે શું કરો છો હવે હવે મારે જો કપડા લઈ આવું કપડા હુકાઈ આવું પછી પોરો બાર ઘડી ખાઈને આવો ખાયો હાલ તો એવું કરે. આ તો ટીમ હારી બેઠી જ બાર રવિવાર છે ને રવિવાર છે જેન્ટ્સ તો નવરા હોય એટલે ખાટલો રાખીને સામે કીધું ઘરે બેઠા બધા ખાટલો નાખીને હું તો ડોકું જ નથી સવારના બેઠા છે એમ નહીં ડોકું કાઢતો જવાનું મન હા તો થાય સાચી વાત એટલે છે પછી આ બધું આપણું ઘરનું કામ રહી જાય અટકી જાય, એટલે મેં તો વાસણ ઉઠી સીધું લીધું તઈ જ માણસો તો 10 થઈ ગયા ખાટલી આ તો 1 કલાક અડધી કલાક તો ઢવળતા થઈ ફેંકી ખાટલી ઉટકી પિતાંબરી થી ઢવડી ઓહો બધી વાસણ થોડા હતા હા એટલે થઈ જાય એટલે અમુક કામ ઓછું હોય ને તો બીજું કામ ત્યારે સાઈડમાં થઈ જાય આપણે ખાટલી આ તો ઢવડી બધી છે તો ભાત તો મમ્મીને કઈ ખાવાનું છે નહીં અને લાપસી આજ મારે પ્રોપર શીખવાની છે મમ્મી બહાર હશે હું એકલી લાપસી બનાવીશ રેડી આજે રેડી મને માપ મેઝરમેન્ટ બધું યાદ છે એ રીતે આપણે લાપસી બનાવશું માતાજીને એટલે મસ્ત બનશે અને તમે જાઓ હવે થોડીક વાર પોરો બોરો ખાઈને આવજો નિરાતે રેડી જરૂર પડે તો અવાજ કરીશ તમને ઓકે અને મમ્મી ઉભા રહ્યો અમારા બાજુમાં બી આવો અને આજે છે ને હેપી મધર ડે છે તો મમ્મીને થઈ એવું છે અમને હા આજે માનો દિવસ છે હા તે ફોટા ફોટા મૂકી દીધું બધું એટલે તે એટલે તો વધારે લેટ થઈ ગઈ તે ફટાફટ વાર લાગે તમારા મમ્મી કહો પછી અમરેવાળા મમ્મીનો મૂકો કે આકાશ કે મારા મમ્મીનો હોય તો મોકલી કે મમ્મી કદી ફોટો પડ્યો તો મને હોય તો મોકલી દો હાલો ઈ કે હા ઈ વાત સાચી કે ક્યારે મારે ફોટો નથી આકાશ નો નથી ફોટો મેં ગોતી દીધા બધા ફોટો તમારા પપ્પાના હોય આપણો બેન હોય દીદીનો ને તમારો ને મારો ને દીદીનો હવે આપણે આકાશ પડવી લેવાશે ડઝન પડી લેજો ડઝન એટલે રિયલી બધાય માતાને દિલથી થેન્ક યુ કે કારણ કે માનું પાત્ર એટલે એવું છે મતલબ સૌથી લેવલમાં કહીએ તો માનું પાત્ર છે કે ત્યાં કોઈ એટલે કોઈને આમી જ ન ગઈ વસ્તુમાં આજે કોઈ આવે જ નહીં કોઈ એટલે કોઈ ન આવે તો કોઈ આવે નહીં માં એકદમ સમજી જાય ખબર પડી જ જાય મોઢા સામું જોવે ને ત્યાં કે આને આ વાંધું છે આને આ જરૂર છે આને આ ખાવું છે આને આમ જાવું છે બધી વસ્તુ માને ખબર પડે બાકી કઈ ખબર ન પડે પણ માં બહેના હોય એટલે માને ખબર પડે શું કામ કારણ કે બેબી 9 મહિના પેટમાં હોય એટલે માને બધી રગે રગની બેબીને ખબર હોય ખબર હોય બધી હા બાપાને બધી ન ખબર હોય જે છે એવું જ કહું છું કારણ કે માને વધારે ખબર બધી વસ્તુને એટલા માટે તમે જાઓ બહાર બેસી જાઓ લાવો ગોળ ડબલું મારી પાસે હવે આગળનો રસોડાનું કામ આપણે મારે ચોપડવાનું છે મમ્મીને આપણે બહાર મોકલી થોડું બોરો બોરો ખાઈને આવે અને હું મારું બધું કિચનનું કામ સ્ટાર્ટ કરી દઉં ચલો અને તો પછી સવારે કોઈ નાસ્તો નથી કર્યો ને આપણે બધાએ એટલે ને ટાઈમ એમ રસોઈ બની થાય ને તો આ તો પપ્પાએ વાકઈ સવાર નથી ખાધી પાછી પાછી કે હજી તો વાર છે કે જમવાની એમ દાટે પાછા વાર છે આવે એટલે એમ કે વહેલા આવશે ને એટલે ઓલું રસોઈ તૈયાર હોય ઠંડી થઈ ગઈ ને લાલો તૈયાર જ છે. પપ્પાને ગરમ બિલકુલ નો હાલે હા ટાટુ ઠીકરા જાવ ને તેમને ઘા તો મોજ આવી ખાવાની મારી મટકી જો અત્યારે ઉપર જાય છે હવે મસ્ત બટેકાનું શાક થઈ ગયું છે એકદમ રસાવાળું અને ભાત પણ ચડી ગયા છે આપણે અને જઈએ આપણે કિચનની તરફ આ દાળ ઉકળવા મૂકી દીધી છે મેં તો બધું મસાલો એડ થઈ ગયો છે ઉકળી જાય એટલે અમે વઘાર કરી છેલ્લે નિરાતે એટલે આપણે લાપસીનો કાર્યક્રમ કરી લઈએ તો આપણે પાણી લીધું છે એમાં ગોળ નાખ્યો છે અને ગોળ આપણે એને ગળવાનો છે સરસ મતલબ પાકી જાય ને રીતના આપણે એને ઉગાળવાનો છે ગોળ ઉકળી જાય ને પછી આમ થોડોક ફળફળ થાય ને આમ બબલ્સ જેવું પછી એને આપણે
પાણી ગાળી લેવાનું. કારણ કે પાણી એટલા માટે ગાળીએ કારણ કે ગોળમાં આપણે ક્યારેક ક્યારેક કચરો હોય બધાને ખ્યાલ જ હોય એટલા માટે ગાળી પછી પાછું પાણી મૂકશું લાપસીનું આંધણ પાછું બીજી વાર એ રીતના ત્યાં ખાલી ગોળ ગાળવા મૂક્યું છે મેં અને અહીં ઘઉંનો લોટ લીધો જ ભાખરીનો જાડો મોણ આપી દીધું છે અને મોણ આપણે જો આપ કેમ મુઠ્ઠી દેખાય અમે મુઠ્ઠીવાળી હતી એ પ્રમાણે આપણે મોણ આપવાનું છે અને પછી આપણે આગળ પ્રોસેસ લાપસીની કરવાની છે ત્યાં સુધી આપણે ગોળ ઓગળી જાય પાણીમાં પછી ગાળીને પછી પાછું પાણી મૂકીને પછી એમાં આપણે લાપસીનો લોટ નાખવાનો છે તો વાગ્યા છે ત્યારે 5:15 5 મિનિટની વાર છે અને મસ્ત આરામ કરી નીચે આવ્યા છે અને આકાશનો ફોન પણ આવ્યો હતો કે નીચે જતા તારી માટે સરપ્રાઈઝ છે એ કેમ તો સરપ્રાઈઝ તો મમ્મીને ખબર કારણ કે મમ્મી નીચે છે મને તો કાંઈ ખબર છે નહોતી મેં નીચે આવી જ છું ફ્રેશ ત્યાં એકાદું બનાવવાનું ખાધું મમ્મી બહાર હતા એ ત્યારે પાણી પીવા એના આવ્યા હતા આપણે પૂછી જ લઈએ મમ્મી હા બોલો હું કઈ મારું સરપ્રાઈઝ છે કે ગિફ્ટ છે મારી કઈ કઈ વસ્તુ છે કઈ સરપ્રાઈઝ આવી છે એક હા મેં કીધું વિરાલી ઉઠે ને ચાલે તેવી છે મેં કીધું. હા અને એને કઈ કેવું નથી એમ પણ એ તો મને ખબર ક્યાં પડી બતાવો તો ખબર પડે શું છે ને શું છે નકર તો ન કહેવાય. હા તો શું છે બતાવો જરાક હાલો કયો અમને તો એટલે કઈ વસ્તુ છે કે કઈ વાત છે કઈ એમ હવે એ તો એમાં મને બહુ કઈ ખબર પડી નહીં. હા મેં તો આવ્યા તા કો ભાઈ હા તે એમનો મામીને અમે મૂકી દીધું મેં વિરા આકાશનો કર્યો છે ફોન તે ભાઈ દઈ ગયા તો મેં કીધું વિરાટ ઉઠશે તારે આપશું હું હશે તો કઈ મેં જોયું નથી. હા એટલે વસ્તુ છે એમ ને વસ્તુ છે હું છે ખાવાની વસ્તુ છે કોઈ બીજી વસ્તુ છે એ કાંઈ ખબર નથી. તમને બતાવો હાલો હું કહું હું બતાવી જઈ જો. અને એની પેલા આપણે લાઈટ કરી કારણ કે અંધારું પડશે એટલા માટે આમાં બેગ તો મમ્મીના હાથમાં જ છે કાંઈક નવીન જ છે એ. શું છે ખોલો લે ચોપડા છે હું વિરાટ ચોપડા અત્યારે ભણવા મોકલે છે કે હું આકાશ હવે લે આ તો બીજું આમ નવીન છે એ. ઓહો મેં કીધું એને કાંઈક લખવા વાંચવાનું હોય છે. નહીં આ તો ડ્રોઈંગ નું છે વિરાલી. ડ્રોઈંગ બુક છે મારી હા. હા બીજું કઈ છે અંદર કે ખાલી ડ્રોઈંગ બુક છે ચેક તો કરો મેં તો કીધું ભાઈ કાંઈક દઈ ગયા. કારણ કે પેન્સિલ ને મારે પાસે અત્યારે કાંઈ એટલે કાંઈ વસ્તુ નથી અવેલેબલ મેં આકાશને વાત કરી હતી આકાશ જયારે હતા ને સુરત તો હું આકાશને રોજ કહેતી મેં આકાશ તમે જાઓ ને તો મને ડ્રોઈંગ બુક લઈ જાઓ મેં કીધું કારણ કે મને ચિત્રનો બહુ શોખ છે તો ક્યારેક ટાઈમ નતો ને તમે ચિત્ર દોરી બાને મેં બેબીને થોડું નોલેજ મળે ને બેબીને એમ થાય કે નહીં મારી મમ્મી કંઈક કરે છે એમ હે હા જો બધી વસ્તુ એવી છે પેન્સિલ અમારે તો હંચો કહેતા તમે હા શાર્પનર શાર્પનર હંચો કહેતા. ઇરેઝર છે ચેક રબર કહેવાય ઇરેઝર બધું છે જો હા આ ઓલું આ સેકલબર મમ્મી ચેક રબર નથી એમાં તો અંદર હોય આમાં એ તો કલર જ છે ખાલી પણ તોય અંદર હશે સેકલબર. હન તો ક્યાં તો એમાં નથી ને અંદર આમાં છે જો એ હંતો જ છે બે હંજા છે આમાં ચેક કરો આમાં છે ને કઈ હવે સેકલબર કારણ કે એમ તો એ બધી વાત તો મેં કરી હતી મારે આ વસ્તુ જોઈએ એમ બધું છે. લેવા જવું છે એમ જો ઓહો શું વાત છે બધી વસ્તુ છે મેં નવું સેકલબર હોય બધી વસ્તુ હોય ડ્રોઈંગ કરવાનું હોય હા મેં તો વળી કીધું કે ભગવાનનો ચોપડો વપડો ક્યાંક હશે. હા મેં કાંઈ પણ ભગવાન પુસ્તક તો મારા પાસે હું ઘણા હોય એટલે ઈ તો કઈ મને દે નહીં આકાશ એટલું બધું કઈ પણ આ વાત મેં કરી હતી હતા ને સુરત આવ્યા તમે મૂકવા હતી રોજ કહેતી એમ જતા ને બહાર તો કે હું તને કાલ લઈ દે પછી વહી ગયા ને તમે કીધું તમે કાંઈ કરી દીધું મને ભાઈ કે કાંઈ નહીં ભૂલાઈ ગયું કે પછી હવે ખબર નહીં શું કર્યું મને ફોન કરીને પૂછી લઈ કે આ પપ્પા આવ્યા હતા ને હા સામાન દઈ ગયા પછી મેં તો કઈ વીખું નહીં. છે મેં કીધું સરપ્રાઈઝ છે હવે ભલે રહી આમને મૂકી દે. હા અરે જો માં દીકરી એમ આરે જોવું હા આકાશને રિયલી થેન્ક યુ કે ત્યાં બેઠા મારા મતલબ વિચાર કર્યો કે ભાઈ આને આ વસ્તુ જોઈ છે તો ઘર બેઠા પ્રોવાઈડ કરી દઈએ મને તો ખબર નથી કારણ કે આકાશે મોકલાવ્યું છે એટલે હમણાં દઈ ગયા એટલે મને એમ લાગે કે ગેટ છે ને સ્ટેશનરી છે હા એટલે ઈ ઈ જ ભાઈ દઈ ગયા હોય બિચારી લઈ ગયા. હા વાત કરી લીધી વિડીયો કોલમાં કેમ બતાવ્યું હોય કારણ કે આપણે હાલતા બધી વસ્તુ લેવા જતા એટલે ગેટમાં રહેતા હોય તો ઓળખતા જ હોય બપોરનો ટાઈમ એટલે કઈ પૂછાય નહીં કોણ દઈ ગયું કાંઈ નહીં ક્યાં મોકલી છે એટલે તરત લઈ લીધી મેં તો. કીધું છે ને આકાશે મોકલી છે હા આકાશે મોકલી એમ કીધું તું. આમ જે એટલે આપણે ખબર પડી જાય ને કે ભાઈ એને કીધું તો જ દેવાનું ઘર ત્યાં આકાશને બહાર પણ ઓળખવાનું છે કોણ છે ને કોણ નહીં એને થોડી ખબર આપણી વસ્તુ જોઈ જ છીએ એમ હા એટલે મને મેં કીધું આ તો કાંઈક પુસ્તક આવ્યું છે ભગવાન તો આ તો મસ્ત સરસ ડ્રોઈંગ બુક છે ને કલર કયા છે ખોલો તો મમ્મી કલર તો બહુ મસ્ત ઓહો એ પેન્સિલ કલર શું વાત છે કલર અને મા દીકરો મમ્મી ખૂટશે જ નહીં વાપરશું ને તો એમ એટલે પપ્પા વિચારીને લીધા છે કેચ પણ કરશે ને તરત ખૂટી જાય છોકરાને કામ આવશે. હા મારી બાબત એ વાપરશે મોરો થઈને બીજું હું ને અત્યારે મને ફાવે એટલે હું દોરા કરે હા હું ફાવે ત્યાં દોરા કરે યા નાનપણમાં બહુ શોખ હતો ડ્રોઈંગનો દોરવાનો ને બધું બહુ એટલે બહુ મને પહેલેથી શોખ હતો બધા કલર મસ્ત છે પાછું પેન્સિલ કલર છે ને બહુ સારું પડે એચપન કલરમાં કેવું થાય થોડોક તમે બહુ વાપરો ને ઘાટા થાય પ્લસ તો પેલા પછી અમુક ટાઈમ ફિનિશ થઈ જાય આવો છે ફિનિશ થાય કારણ કે આપણે વાપરી નક્કી ન હું કેટલું વાપરું એ શોખ હતો ડ્રોઈંગ બુકનો દોરવું છે અમુક ચિત્ર દોરીશ પણ હું તમને બતાવીશ પણ અમુક દોરી છે અને કેટલા વર્ષો પછી હું ડ્રોઈંગ દોરીશ તો મને એમ થાય છે કે
કે મારે ડ્રોઈંગ સરખું થાય ને પહેલાં તો વિચાર મને ખુદ ના આવે અને ઘણા મતલબ 10-12 વર્ષથી મેં ડ્રોઈંગ નહીં દોર્યું કે ખાસ એટલા માટે એટલે બહુ થોડોક ફેર પડે પણ આમાં એટલે એને વાંધો ન આવે. દોરવા મળી પછી હિંમત આવી જાય કે ભાઈ સરખું જ થશે ડ્રોઈંગ એમ. તો આકાશને થેન્ક યુ કે આટલી મસ્ત મારા માટે ગિફ્ટ મોકલાવી. તો આપણે એને ડાયરેક્ટ ફોન કરીને વાત કરી લઈએ કે ભાઈ તમે સરપ્રાઈઝ મારા માટે બહુ મસ્ત મોકલાવી છે. તો અગેન થેન્ક યુ આકાશને, કારણ કે એ વિડીયો જોવો કે ન ખબર નથી, આપણે ફોન કરીને કહી દઈએ થેન્ક યુ, કારણ કે ટાઈમ હોય ન હોય તો નક્કી ન હોય કે આપણે જોતા જ હોય. તમારે gift મળી ગઈ છે. હા ગિફ્ટ મળી ગઈ તો મોકલાવી. બહુ મસ્ત. સરસ સરસ. ચલો અત્યારે મમ્મી જો લાપસી માતાજીના જારીન ઉપરથી આવી ગયા છે. મમ્મી લાપસી કેવી થઈ મારી આજે? આ બહુ મસ્ત થઈ, તો સરસ થઈ, સરસ છે ને? એટલી સરસ છૂટી થઈ, જાય લચકા જેવી છે. લચકા થઈ ને મસ્ત આમ ઘી વાળી ને સરસ થઈ. એટલે આટલી જ બરોબર થાય. બસ એનું શેકીને પછી ઠરવા દે ને એટલે સરસ છૂટી થઈ લાગે સરસ. અને ધરાયેલી છે જો. તો લાપસી ફાઇનલી અમારી મસ્ત મજાની બની ગઈ છે મારી. છૂટી અસલ થઈ ગઈ ને. હા ઠરે એટલે ઘડીક વાર તો છે ને આમ ઢીલી હતી ને થોડુંક મૂડ તમારું પડી ગયું, બધું સરખી થાય કે નહોતી એવું થયું, પણ અત્યારે મમ્મી કીધું ઠરી ગઈ ને છૂટી મસ્ત થઈ ગઈ એમ. તો વાંધો નહીં. ચલો અને મમ્મી તો માખણ મૂક્યું ઘી ગરમ કરવા માટે, અને રસોઈ બધી તૈયાર થઈ ગઈ. દાળ ભાત રોટલી જમવાવાળા આવે એટલે તમને જમવા વાળા રાહ થઈ. મા દીકરી પપ્પાને રાહ હોય. મેં તો 12:15 જેવું થયું છે. હમણાં મેં ફોન તો કર્યો તો 12:15. મેં તો પપ્પા કેરી લેવા ગયા કે નહીં? એ જ્યાં બજો કેરી લઈને હમણાં ઘરે આવું ઈ કે. મેં તો વાંધો નહીં, હમણાં આવશે કેરી જોડે આવશે ને પપ્પા જોડે કેરી, બે વસ્તુ હારે આવશે. હા. કેરી અમરેલી થી આવી છે એટલે ખાવી જ પડે. આપણે જીજુને વેચે છે ને ત્યાંથી સીધી કેરી લીધી છે. એ બહુ સારું ફળ હોય. અત્યારે મારી મમ્મી સવારે વાત કરી મને કે કેરી રાલી 1 નંબર પાકે છે કે. તો એ લોકો બે મણનો દાબો નાખ્યો છે. હલકો હા. હા કે નાના કે લઈ આવવાથી કાંઈ ખવાય હા કવાય નહીં થઈ કે નાના કે એકદમ કેસરી ને એટલી ગળી ગળી કે બહુ એટલે બહુ સરસ પાકે છે એ કે. સારું. અમારે કે 4-5 દિવસ છે ને એક બે કેરી કે નીકળે છે ક્યારેક કે બહુ સરસ મીઠી થઈ. મેં તો સારું હાલ અમે તો વસૂલ થશે. તો કેની કેરી તો 1 નંબર જ આવે છે દર વખતે. એટલે જ મેં કીધું આપણે ખાવું 1 થી 2 વાર લેવું હોય ને ખોટું મેં બહારથી લેવી ક્યાંય તો અમારે કેરી 100 વર્ષની થાય. મમ્મી કેરી 100 વર્ષની થાય. પપ્પાને કેરી પે જાઓ જાઓ મમ્મી તડકાને આમાં જાઓ બોક્સ લેવડાવો. એમાં એવું હતું કે વચ્ચે લાઇટ વહી ગઈ એટલે પછી મશીન થયું ને બીજી વાર પાછું સ્ટાર્ટ કરવું પડ્યું. લાપસી ધરવા ગયા હતા અને ઉપરથી ડોલ લેતા હોય. પપ્પા હાથનું મોઢું ન ધોવે ને કપડાં સૂકવી દે, કારણ કે કલાકમાં કપડાં સુકાય, તડકો ફૂલ હોય ને મશીનમાં આપણે કોરા થયેલા હોય. તો ચલો આપણે પછી જ્યારે દાબો રાખીને ત્યારે તમને કેરી ઉપર બતાવ્યું છે ત્યારે તો ડાયકો જમી જ લઈ બધા. એની અહીંયા 5 ને અત્યારે મસ્ત મજાનો અમારો મેંગો અહીંયા ખુલી ગયો છે કેરી. દાબો નાખવાની છે પણ અત્યારે પપ્પાને બધા જાય લગ્નમાં એટલે કે દાબો અત્યારે નખાશે નહીં. પપ્પા કે ખોલી નાખો એટલે થોડીક ઓલી થઈ જાય. દુકાન પેક જ રાખવાની, વરાળ નીકળી જાય. નગર બાકી પેક તો રાખવાની જ હોય, પેક જ રાખવાની હોય. કઈ પાક છે. ફળ પપ્પા બહુ મોટું કા મોટું ફળ આવ્યું છે. તો ફળ મસ્ત છે. તે સરસ કેરી લે. આપણે 1 નંબર કેરી મસ્ત મજાની આવી ગઈ છે. દાબો પપ્પા ક્યારે નખાય એનો? દાબો રાતે નાખી દે લગન માંથી આવીને 10 વાગે. તાર પપ્પા મેં મમ્મીને કીધું હા તાર પપ્પા કે રાતે ખાય પણ રાતે પછી આમ રબડી ને ભજીયા ખવાય જાય મને નથી લાગતું હાને દાબો આવશે. ખાય હું એમ સવારનું જ ખાય દમદાર. આપણે મા દીકરી સાક્ષી જાય ને બસ એ જોઈએ આપણે ક્યારે. સવારે જ ન ખાય હા રાતે તો પછી મેં મમ્મીને કીધું મેં તો દાબો ક્યારે નખાય? દાબો કે આવીને નાખશું. મેં તો આવીને નથી લાગતું દાબો નખાય પછી એમ. એમ ન એ જો એને કેટલું મગજ આખ્યું હમ બરાબર દાબો નાખવામાં. એ કે આપણે રૂમમાં એ મંદિર પાસે મોર નાખી દઈએ આમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. બરાબર છે. એટલે મેં કીધું એ વાત હાચી, અહીંયા સામે નાખી દઈએ એટલે ઉપર એસી છે. ઉપરથી એસી ની ફૂંક સીધી સામે ન્યા. હા માથે જ આવે. મને કે એમ નહીં કે એમાં ન પાકે. મેં કીધું તો પોર ઈરુમાં નાખી હતી એસી પણ માં તૈયાર યાદ નહોતું આવ્યું ને. હા એટલે મને એ મેં કીધું અહીંયા સરસ છે મેં તો જગ્યાએ કરી રાખી. હા એમ નહીં તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો તોય પાકી જાય. હારામ ફરી પાકી જાય. નડે જ નહીં કે રસ્તામાં જ ન આવે કે એસી તો યાદ ન આવ્યું ને. હા. એસી ચાલુ રહે એટલે મમ્મી પપ્પા બધું ભૂલાય બહુ છે. જો બા મળવા ગયા હતા કે બા નથી યાદ નથી કે હું તો રોજ એસી માં હું એસી ભૂલાવી એસી નાખી કે નથી નાખી. શું કરું બોલો. એમ નો યાદ આવ્યું કે એસી માં કેરી થાય નો પાકે એમ હા. એમ યાદ આવ્યું. ઘણી વખત એવું થાય 10 દી પહેલા વાત થઈ હોય ને પછી પાછી ભૂલી જાય. હમ. ભૂલી જાય ને આપણે કહીને ત્યાં જ કીધું જ નહીં. મેં કીધું જ નથી. એમ નહીં હવે કોથળા લેતા હોય બદામ નો રોજ બદામ ખોડાવી હવે એટલે ભૂલી ન જાય. હવે નો થાય. જેમ જેમ ઉંમર થાય મગજ ખાલી થાય એમ. થતું થાય. પણ કેટલા વર્ષ કરતા મગજ હઈ ગયો પછી કેટલો કરે મગજ નો કઈ વાક ખરો. પપ્પા ક્યાં નાખવાની દાબો એને? છે ને આ બાટલો લઈ લેવો છે હા હા અને આ ખૂણામાં લેવું હોય ને કાઢી લેજો 8 દી. હમ 8 દી બંધ રહે બરાબર. ત્યાં કોથળા ઈ નાખી ખાચામાં હે ને? હા
એટલે અહીં ગરમી રહે અને પડ્યા કરે સાઈડમાં વાંધો ન આવે કારણ કે ઉપર તો આજકાલ દાગો થશે જ ને બે રૂમમાંથી હોય અહીં પંખો ચાલુ કેટલી વાર થાય બપોર જમવા થઈ અડધી દેખાવે કલાક. થઈ હા પછી જ ન હોય એટલું બધું બરાબર હમ કેમ કે એને જેટલી આને ગરમી લાગશે એટલી જલ્દી પાકે એ તો એટલે જ ને ગાયગા પાકી જાય અને કોથળા હાંસવા છે હવે જો રાખ્યા હોય તો રાખ્યા છે કોથળા કોથળા હવામાં ઉતરાવ્યા નહીં ટેબલ ઉપર ચડાવીને પેલા કોથળાની સગવડ કરાવી એટલે જ કરે સવારમાં મેં પછી કાંઈ કોઈ નહીં ખાતે હવે અત્યારે કીધું દાબો નતો કે મેં કપડાં પહેરી લીધા નવા નવા કપડા લગનમાં પહેરે થાવ એટલે હરખ તો મેરેજમાં જાવ લાડવા ને રબડી ખબર નહીં જાય પછી ખબર હવે રબડી છે કે લાડવા છે અત્યારે લાડવા કે રહ્યા નથી ઉનાળો છે ને એમ એટલે કોઈ લાડવું ખાય અત્યારે લાડવા ખાય એવું કોઈ રહ્યું નહીં ને પાછું એટલે હા, તો લાડવા કોઈ ખાય એવું નહીં ને લાડવા કે હોય જ નહીં એમ. અત્યારે હોતા જ નથી તો હવે લગ્ન છે કોના મેરેજ કોના છે પપ્પા એ મારા ભાઈની દીકરી એના ભાણિયા ને ભાણકીના છે હા હા ભાઈની દીકરીની ત્યાં જવાનું છે છે કે હા હા સરસ સરસ જાવ લાડવા ઈ પાણી લોકો ગામડેથી આવ્યા છે લગ્ન કરવા ઓહો શું વાત છે તો ગામડેથી આવ્યા છે લગ્ન કરવા ઈંગાઈ વાઈ કરી છે એટલે પછી શું કરે લગ્ન તો અહીંયા આ જ રાખવા થાય પડે. પછી હા બરાબર છે પછી અહીંયા પાછો એનો ભાઈ રહે છે એટલે વાંધો ન આવે ને એના ભાઈ રહે છે છોકરો અહીં રહે છે પોતાના મકાન છે બધું છે તો ઉપાધિ ન હોય ભાડે રહીને અઠવાડિયું પર મહિનો કરવો હોય ને તો થોડું બધું કેવડાવે ઘરનું મકાન તો વાંધો નહીં આપશે. કાંઈ નહીં સારું વહેલા વહેલા વી આવજો સાંજે રેડી હા હવે તાર પપ્પાને બધા મળી ગયા હોય મારે તો ઉઠવું હોય ઈ કે માન આદિ બેન એમ જ થાય હાડા તો માન બધા ભેગા થયા એમ હોય એમ. એ વાત હાજી કાંઈ નહીં નથી ને એટલે હાડા નવ આવતા રહે હા તે વાંધો નહીં સારું